યુકેમાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો, જો તમે તમારા વૃદ્ધ માતા પિતાને કાયમ માટે તમારી સાથે યુકેમાં રાખવાનું હવે સપનું જોઈ રહ્યા છો, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે માત્ર માતા પિતા વૃદ્ધ છે, બીમાર છે અથવા તેમને સંતાનની જરૂર છે એટલા માટે યુકેનો પેરેન્ટ વિઝા મળી જતો નથી, પરંતુ અહીં એક એવો કડક નિયમ આવ્યો છે જેમાં નાની ભૂલ પણ તમારી અરજીને હંમેશા માટે રદ કરી શકે છે કે પછી મુશ્કેલીમાં મૂકી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાંથી મળતી કેર જો ઉપલબ્ધ છે, પરવડે તેવી માનવામાં આવે તો યુકેના અડલ્ટ ડિપેન્ડન્ટ રિલેટિવ એટલે કે ADR વિઝા નકારાઈ શકે છે. એટલે જો તમે યુકેમાં બેઠા છો અને તમારા મમ્મી પપ્પાને તમારી પાસે કાયમી રીતે બોલાવવાની તૈયારી કરી રહ્યા છો, તો આગળની માહિતી તમારા માટે ખાસ ધ્યાન આપવા જેવી છે, એટલે અંત સુધી સાંભળતા રહેજો. કારણ કે ક્યાં પુરાવા જોઈએ, ભારતની કેર સર્વિસ અંગે શું સાબિત કરવું પડે, સંતાનની આવક કેટલી મહત્વની છે અને વિઝિટર વિઝાને પેરેન્ટ વિઝામાં જે વિકલ્પ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય, આ તમામ બાબતો આજે સરળ ભાષામાં આપણે સમજીશું. યુકેનો અડલ્ટ ડિપેન્ડન્ટ રિલેટિવ વિઝા એક એવી વ્યક્તિ માટે છે જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોય અને યુકેમાં રહેલા ચોક્કસ પાત્ર સંબંધીને તેને સ્પોન્સર કર્યો હોય. આ માર્ગમાં અરજદારે સાબિત કરવું પડે છે કે ઉંમર, બીમારી અથવા દિવ્યાંગતાના કારણે તેને રોજિંદા વ્યક્તિગત અને ઘરેલું કામ કરવા માટે લાંબા ગાળાની વ્યક્તિગત સંભાળની ખૂબ જરૂર છે. પરંતુ અહીં સૌથી મોટો પડકાર આવે છે, કારણ કે માત્ર ઉંમર વધી ગઈ છે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ જેવી બીમારી છે એટલે પૂરતું ન ગણી શકાય. નિયમ પ્રમાણે અરજદારને જે સ્તરની સંભાળની જરૂર છે તે તેના રહેતા દેશમાં એટલે કે ભારત જેવા દેશમાં ઉપલબ્ધ નથી અથવા તો પરવડી શકે તેવી નથી, તે પણ સાબિત કરવું પડે છે. એટલે યુકેમાં રહેતા દીકરા કે દીકરીઓએ માત્ર એટલું કહેવું કે મારા માતા પિતાને મારી જરૂર છે, તેનાથી કામ નહીં ચાલે. ઉદાહરણ તરીકે આપણે જો માતાને નાહવા, કપડાં પહેરાવવા, ચાલવા, રસોઈ કરવા અથવા અન્ય રોજિંદા કામ માટે સતત ને સતત મદદની જરૂર હોય તો તે જરૂરિયાતનો વિશ્વસનીય મેડિકલ પુરાવો રજૂ કરવો પડશે. હોમ ઓફિસની માર્ગદર્શિકા મુજબ જરૂરી કેરનું મૂલ્યાંકન અરજદારની વ્યક્તિગત જરૂરિયાતને આધારે કરવામાં આવે છે અને ડોક્ટર અથવા અન્ય યોગ્ય હેલ્થ પ્રોફેશનલના પુરાવા મહત્વના બની શકે છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે અધિકારીએ પણ જોશે કે ભારતમાં આવી કેર વાસ્તવિકમાં જોઈએ તો વાસ્તવમાં ઉપલબ્ધ છે કે નહીં, અને જો ઉપલબ્ધ હોય તો તે વ્યક્તિ માટે ભૌગોલિક રીતે અને આર્થિક રીતે વાસ્તવિક રીતે મેળવી શકાય તેવી છે કે નહીં. એટલે જો ભારતમાં નર્સ, કેર ગીવર અથવા અન્ય યોગ્ય વ્યક્તિ દ્વારા જરૂરી સંભાળ મળી શકે અને તે ખર્ચ અરજદાર અથવા તો યુકેમાં રહેલો સ્પોન્સર ઉઠાવી શકે, તો ADR અરજી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો, ભારતમાં કેર બહુ મોંઘી છે એવું સામાન્ય નિવેદન પૂરતું નહીં ચાલે અને અમુક કેસના હકીકત અને પુરાવા સાથે બતાવવા પડે કે જરૂરી સ્તરની કેર ઉપલબ્ધ નથી અથવા પરવડી શકે તેવી નથી. હવે વાત આપણે એવી કરીએ કે યુકેમાં રહેલા સંતાનની જવાબદારીની. જો માતા પિતાને ADR તરીકે યુકે લાવવામાં આવે છે તો સ્પોન્સરે તેમની રહેવાની જગ્યા, જાળવણી અને જરૂરી કેરનો ખર્ચ જાહેર નાણાં પર આધાર રાખ્યા વગર ઉઠાવી શકે છે તે સાબિત કરવું પડે છે. હોમ ઓફિસના વર્તમાન નિયમોમાં આવક અને બચતના પુરાવા સાથે નાણાકીય ક્ષમતા દર્શાવવાની જોગવાઈ છે અને કેટલાક કિસ્સામાં સ્પોન્સરે મેન્ટેનન્સ અંડરટેકિંગ પણ આપવું પડે છે. સેટલડ અથવા તો બ્રિટિશ સ્પોન્સરના કેસમાં આ જવાબદારી 5 વર્ષ સુધી હોઈ શકે છે. એટલે યુકેમાં રહેતા ગુજરાતી પરિવારોએ બેંક સેટલમેન્ટ, આવકના પુરાવા, રોજગાર સંબંધિત દસ્તાવેજો અને રહેઠાણની વિગતો અને જરૂરી કેસનો જે અંદાજ જેવી બાબતો વધુ ધ્યાનમાં રાખવા જેવી છે અને તેની તૈયારી કરવી જોઈએ. હવે અહીં એક મહત્વની ગેરસમજ દૂર કરીએ આપણે બધા. ઘણા લોકો એવું માને છે કે જો ADR વિઝા મુશ્કેલ હોય તો માતા પિતાને 2 વર્ષ કે પછી 5 વર્ષ કે પછી 10 વર્ષનો વિઝિટર વિઝા આપવો જોઈએ કે અપાવી દઈએ અને તેઓ લગભગ આખું વર્ષ યુકેમાં રહી શકે. પરંતુ આ સમજ ખોટી રીતે ઉપયોગમાં લેવાય તો મોટી મુશ્કેલી તમારી માટે યુકેમાં ઉપલબ્ધ થઈ શકે છે.
લોંગ ટર્મ સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા 2, 5 અથવા તો 10 વર્ષ માટે મળી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિ સતત 5 કે 2 કે 10 વર્ષ યુકેમાં રહી શકે. દરેક મુલાકાતમાં સામાન્ય રીતે મહત્તમ 6 મહિના રહેવાની મંજૂરી હોય છે અને સૌથી મહત્વની વાત, વિઝિટર રૂટનો ઉપયોગ કરીને વારંવાર અને સતત લાંબા સમય સુધી યુકેમાં રહીને તેને પોતાનું મુખ્ય ઘર બનાવી શકાતું નથી. એટલે કોઈ વ્યક્તિ 6 મહિનાના યુકેમાં રહે, થોડા અઠવાડિયા ભારત જાય અને ફરી 6 મહિના માટે યુકે પાછી આવે તો તે માત્ર વિઝા માન્ય છે એટલા માટે પ્રવેશનો અધિકાર ગેરંટી વાળો નથી. યુકે વીઆઈ ના નિયમો સ્પષ્ટ કહે છે કે વિઝિટર તરીકે વ્યક્તિ ફ્રીક્વન્ટ અથવા તો સક્સેસિવ વિઝિટ દ્વારા યુકેમાં લાંબા સમય સુધી રહેતી હોય અથવા તો યુકેને પોતાનું મુખ્ય ઘર બનાવતી હોય તો તે સમસ્યા ઊભી થઈ શકે છે અને લાંબા ગાળાના વિઝિટર વિઝાને પણ રદ કરવામાં આવી શકે છે. એટલે માતા પિતાને વિઝિટર વિઝા પર બોલાવતા પરિવારે પ્રવાસનો વાસ્તવિક હેતુ, ભારત સાથેના સંબંધો અને જોઈએ તો આગળ પરત જવાની પરિસ્થિતિ અને ખર્ચ ઉઠાવવાની ક્ષમતા સ્પષ્ટ રાખવી ખૂબ જરૂરી છે. હવે બીજી તરફ વિઝિટર વિઝા પર આવનારા માતા પિતા યુકેમાં સામાન્ય રીતે જાહેર ફંડ્સનો દાવો કરી શકતા નથી અને વિઝિટરના નિયમોનું પાલન કરવું પડે છે. આરોગ્યની બાબતમાં પણ પરિવારે ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે સામાન્ય વિઝિટર તરીકે આવવું અને NHS ની તપાસ તમામ જે સેવાઓ હોય તે મફતમાં મળવી બંને એક જ બાબત ન ગણી શકાય કે નથી. જો સારવારની જરૂર પડે તો પરિસ્થિતિ અને સારવારના પ્રકાર પ્રમાણે ખર્ચ ઊભો થઈ શકે છે. તેથી મુસાફરી પહેલા યોગ્ય ઇન્સ્યોરન્સ અને ખાસ કરીને અગાઉથી રહેલી બીમારીઓ અંગેની પોલિસીની શરતો તપાસવી સમજદારીભર્યું પગલું ગણી શકાય છે. હવે સૌથી મહત્વનો સવાલ આવે છે, એ સમજવો દરેક NRI માટે ખૂબ જરૂરી છે. જો ADR અરજી નકારી દેવામાં આવે તો શું આર્ટિકલ 8 હેઠળ કોર્ટમાં જઈ શકાય? હા, કેટલાક કેસમાં પારિવારિક જીવનના અધિકાર સંબંધિત માનવ અધિકાર દલીલો ઊભી થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક માતા પિતાની અરજીને આર્ટિકલ 8 ના એટલે કે 8 ના આધારે મંજૂરી મળી જશે. કેસની પોતાની હકીકતો, નિર્ભરતા, પરિવારની પરિસ્થિતિ અને માનવીય સંજોગોનું મૂલ્યાંકન થાય છે. એટલે આર્ટિકલ 8 બતાવીશું એટલે વિઝા મળી જશે તેવી વાત કરનારા એજન્ટોથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. અને હવે વાત કરીએ દસ્તાવેજોની, કારણ કે આવા કેસમાં દસ્તાવેજો જ આખી અરજીની કરોડરજ્જુ બની શકે છે. માત્ર એક સામાન્ય પ્રિસ્ક્રિપ્શન અથવા 2 પાનાનો મેડિકલ સર્ટિફિકેટ પૂરતો ન હોઈ શકે. અરજદારને ખરેખર કયા રોજિંદા કાર્યો માટે મદદ જોઈએ છે, કેટલી વાર મદદ જોઈએ છે અને લાંબા ગાળે કઈ પ્રકારની વ્યક્તિગત સંભાળ જરૂરી છે તે સ્પષ્ટ કરતી વિગતવાર મેડિકલ માહિતી ઉપયોગી બની શકે છે. જો ભારતમાં કેર ઉપલબ્ધ નથી અથવા પરવડે તેવી નથી એવો દાવો કરવામાં આવે તો તેની પાછળના પુરાવા પણ તૈયાર કરવા ખૂબ જરૂરી છે. અહીં એક વધુ મહત્વની બાબત છે કે જો ભારતમાં ભાઈ, બહેન, અન્ય સંતાન અથવા નજીકના સગા રહેતા હોય તો તેમની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. માત્ર અમારા સંબંધો સારા નથી એવું કહેવું પૂરતું ન હોઈ શકે. પરિવારની વાસ્તવિક પરિસ્થિતિ પુરાવા સાથે સમજવી ખૂબ જરૂરી બની ગઈ છે કે બની શકે છે. હવે યુકેમાં રહેતા ગુજરાતી પરિવારો માટે સૌથી ઉપયોગી સલાહ એ છે કે પહેલા નક્કી કરો કે તમારો હેતુ કાયમી વસવાટ છે કે થોડા સમય માટે માતા પિતાને તમારી પાસે રાખવાનો છે. એ સ્પષ્ટ હોવું ખૂબ જરૂરી છે દરેક યુકેમાં રહેતા NRI માટે. જો કાયમી વસવાટનો હેતુ છે અને માતા પિતા ADR ની શરત પૂરી કરી શકે છે તો સત્તાવાર નિયમો મુજબ મજબૂત મેડિકલ કેર અને નાણાકીય પુરાવા સાથે અરજી તૈયાર કરવી જોઈએ. જો શરતો પૂરી નથી થતી તો વિઝિટર વિઝાને કાયમી રહેવાના રસ્તા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોખમી બની શકે છે યુકેની અંદર. કારણ કે વિઝિટર વિઝાનો મૂળ હેતુ અસ્થાયી મુલાકાત છે. યુકેમાં રહેવા માટે વારંવાર મુલાકાતનો ઉપયોગ કરવાનો રસ્તો નિયમો સાથે અથડાઈ શકે છે. અને છેલ્લે સૌથી મોટો સંદેશ હું તમને આપું એવું કે કોઈ એજન્ટ તમને 100% ADR વિઝા ગેરંટી, મેડિકલ પેપર બનાવી આપીશું, વિઝિટર વિઝા પર 6 મહિના રહીને થોડા દિવસમાં પાછા આવી જશો તો કાયમી રહેવું શક્ય છે તેવી વાત કરે તો તરત વિશ્વાસ તેની પર તમારે નથી કરવાનો.
ખોટી માહિતી, ખોટા દસ્તાવેજો અથવા તો હકીકત છુપાવી ઇમિગ્રેશન કેસને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. એટલે યુકેમાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માતા પિતાને યુકે બોલાવવાની ઈચ્છા સ્વાભાવિક સારી વાત છે, પરંતુ ઇમિગ્રેશનના નિયમોમાં લાગણી સાથે કાયદાકીય પુરાવા પણ એટલા જ જરૂરી છે. હાલના નિયમો મુજબ એડીઆર માર્ગ અસ્તિત્વમાં છે, પરંતુ તે ખાસ અને કડક શરતો ધરાવે છે. જ્યારે વિઝિટર વિઝા મુલાકાત માટે છે, કાયમી જીવન સ્થાપિત કરવા માટે નથી. તેથી અરજી કરતા પહેલા તમારા માતા પિતાની મેડિકલ સ્થિતિ, ભારતમાં ઉપલબ્ધ કેર, તેની કિંમત, પરિવારની પરિસ્થિતિ, યુકેમાં રહેલા સ્પોન્સરની આવક અને રહેઠાણ, આ બધું એક સાથે તપાસી લેવું ખૂબ જરૂરી છે દરેક એનઆરઆઈને. અને જરૂર હોય તો અધિકૃત યુકે ઇમિગ્રેશન એડવાઇઝર અથવા ક્વોલિફાઈડ વકીલ પાસેથી કેસ વિશિષ્ટ સલાહ લેવી જોઈએ. કારણ કે એક વાત યાદ રાખજો કે યુકેમાં માતા પિતાને સાથે રાખવાનું સપનું મોટું છે, પરંતુ આ સપનું કાયદેસર રીતે પૂરું કરવા માટે યોગ્ય વિઝા, સાચા પુરાવા અને નિયમોનું સંપૂર્ણ પાલન જ સૌથી સુરક્ષિત રસ્તો યુકેની અંદર અત્યારે હવે બની ગયો છે.